નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે કારગિલ વિજયોત્સવને 25 વર્ષ પૂર્ણ થાય છે, એટલે એની વર્ષગાંઠ ઉજવવા માટે ખેડા શહેરમાં મશાલ રેલી કાઢવામાં આવી હતી। સાંજના સમયે બેનર સાથે ખેડા શહેર ભાજપ દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। શહીદ ભગતસિંહ ચોકથી લોખંડિયા પુલ આગળ થઈ અત્યારે છાત્રાલય શોપિંગ સેન્ટર પાસે આ રેલી આવી ગઈ છે। અહીંયાથી રાજા શોપિંગ સેન્ટર, સરદાર ચોક થઈ અને સરદારજીની પ્રતિમા આગળ થઈ, શાક માર્કેટ થઈ અને હાઈવે સ્વામિનારાયણ ગેટની અંદર થઈ અને મહારાણા પ્રતાપ સર્કલ સુધી આ મશાલ રેલી જશે। આગળ સરસ શૌર્ય ગીતો વાગી રહ્યા છે અને જિલ્લા ભાજપમાંથી પણ આપણા હોદ્દેદારો આવ્યા છે। ખેડા શહેર ભાજપના હોદ્દેદારો પણ બધા હાજર છે અને મશાલ રેલી સંધ્યા ટાઈમે, આમ તો સાંજ પડવા આવી છે અને છાત્રાલય શોપિંગ સેન્ટર છે સામે, એના ગેટ આગળથી અત્યારે રેલી રાજા શોપિંગ સેન્ટર તરફ જઈ રહી છે અને ત્યાંથી સરદાર ચોકમાં જશે। મૂળ જે ભાજપના તમામ કાર્યકર્તાઓ અત્યારે હાજર છે, જે દરેક કાર્યક્રમમાં ઉપસ્થિત રહે છે, એ બધા જ ભાજપના કાર્યકર્તાઓ અત્યારે પણ દેખાય છે। મશાલ રેલી ધીરે ધીરે ખેડા શહેરના રાજમાર્ગો પર ફરી અને હાઈવે તરફ જઈ રહી છે। પાછળ રાજા શોપિંગ સેન્ટર દેખાય છે અને સરદારસિંહની પ્રતિમા આગળ થઈ અને આ રેલી અત્યારે હવે હાઈવે તરફ પ્રસ્થાન કરી રહી છે। મિત્રો, એક કહેવત છે કે बाज की नज़र, चित्ते की चाल और सेना का शौर्य इस पर शक नहीं करते। એ ત્રણેય પોતાનું લક્ષ્ય સિદ્ધ કરે જ છે એવી આપણે અનેકવાર અનુભૂતિ થઈ ગયેલી છે। અને મિત્રો, આ સાથે આપણે કારગિલ વિજયની 25મી વર્ષગાંઠ નિમિત્તે ખેડા શહેરમાં મશાલ રેલી નીકળી હતી એનો વિડીયો શેર કરી છે। વિડીયો આપને ગમે તેને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ, વંદે ગુજરાત।